જિલ્લાના મહેમદાબાદ ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ સાથે વસોના મલિયાતજમાં પણ ભારે પવન સાથે વરસાદ। મલિયાતજ ગામમાં વડ એક જમીનદોસ્ત થઈ ગયો છે। અંદાજે 100 વર્ષ જૂનો આ વડ હતો હોવાનું અનુમાન છે, જે વૃક્ષ ધરાશાયી થયું છે। વૃક્ષ તળાવ તરફે પડતા કોઈ જાનહાનિ નહીં। ખેડા જિલ્લાના વસો તાલુકાના મલિયાતજ ગામમાં વર્ષો જૂનું વડનું ઝાડ કે જે ખૂબ મજબૂત માનવામાં આવે છે, એ વડનું ઝાડ પણ આ ભારે વરસાદમાં જમીનદોસ્ત થઈ ગયું જોવા મળી રહ્યું છે। સવારે વરસાદ હતો અને વરસાદમાં ભયંકર તીવ્રતાની સાથે વરસાદ હતો। આ વડનું ઝાડ આખું જે તળાવ આવેલું છે એ તરફ બેસી ગયું છે। એના પરથી વરસાદની તીવ્રતાનો અંદાજો લગાવી શકાય છે, એની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે, કેમ કે લગભગ 100 વર્ષ ઉપરાંત જૂનું આ વડ હતું કે જે ખૂબ મજબૂત માનવામાં આવે છે। એ વડ પડી જાય એટલે એના પરથી તમે અનુમાન કે અંદાજો લગાવી શકો છો। મારી સાથે અહીંના સ્થાનિક સરપંચ પણ છે, એમની સાથે વાત કરીએ। સરપંચ સાહેબ, એ કહો કે આ કેટલા વાગે પડ્યું અને શું કેટલા વર્ષથી આ હતું વડ? અહીંયા સવારથી જ અહીંયા આગળ વરસાદનું પ્રમાણ તંત્રએ જે પ્રમાણે એલર્ટ આપ્યું હતું કે ભાઈ 30 તારીખ 31 તારીખ અને 1 તારીખે વરસાદનું ફૂલ વાવાઝોડા સાથે વરસાદ પડી શકે એમ છે, તો આ ઘણા વર્ષો 100 વર્ષ આશરે 100 વર્ષ ઉપર વરસાદનું આ વડનું ઝાડ છે અને ઝાડ ભારે પવન અને વરસાદના કારણે પડી ગયેલ છે। કોઈ જાનહાનિ થઈ છે? ના, કોઈ જાનહાનિ નહીં થયેલ। અમે પહેલાથી કાલથી જ અમે ગ્રુપ જે તંત્રએ અમને જાણ કરી હતી એ પ્રમાણે અમે ગ્રુપમાં મેસેજ ને આ બધું રવાના કરેલું હતું, કોઈ જાનહાનિ થયેલ નથી। તો આપ જોઈ રહ્યા છો કે સતર્કતાના ભાગરૂપે અહીંયા એલર્ટ હતા તમામ લોકો। જો કે સારી વાત એ છે કે આ જે વડ છે એ વડ તળાવની બાજુએ પડ્યું છે, જેથી કરીને કોઈ જાનહાનિ નથી થઈ। પણ એ વાત ચોક્કસ છે કે આ જે